ભગવાન હોવા છતાં એક બાળક તરીકે જેલમાં જન્મ લેવો, જન્મ લીધા પછી પોતાના સગા મા બાપથી છૂટા થઈ જવું, રાજકુમાર હોવા છતાં ગોવાળની માફક ગોકુળની અંદર મોટા થવું, થોડા મોટા થઈને પોતાના જીવનનો પહેલો પ્રેમ રાધા મળતો હોય ત્યારે એનાથી છૂટા પડીને મથુરા જવું, મથુરામાં જઈને પોતાના સગા મામા કંસનો વધ કરવો અને મથુરાની ગાદી મળતી હોય ત્યારે એ ગાદી છોડીને સાંદીપની મુનિના આશ્રમમાં ભણવા જવું, ભણી ગણીને આવીને સોનાની દ્વારિકા હજુ તો વસાવી જ છે, રાજ કરવાનો સમય આવે છે ત્યારે દ્વારકા છોડીને હસ્તિનાપુર પહોંચવું, પોતાના જ સગા કૌરવો અને પાંડવોને એકબીજાની સામે લડતા જોવા અને પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો સંહાર કરાવીને ધર્મની સ્થાપના કરવી, પોતાના સગા ભાણેજ અભિમન્યુનો ત્યાં વધ કરાવો અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ માતા ગાંધારીનો શ્રાપ લેવો અને શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોને એકબીજાને મારતા જોયા પછી એક સામાન્ય માણસના, એક સામાન્ય પારધીના તીરથી દેહ ત્યાગ કરવો અને છતાં પણ આખા મહાભારતમાં, આખા ભાગવતમાં આપણને કૃષ્ણ વિષાદ યોગ નથી મળતો અને એટલે જ એ પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની શક્યા છે. અને મને આ વ્યક્તિત્વ, આ પ્રતીક, આ કૃષ્ણ એટલા માટે ગમે છે કારણ કે બીજો કોઈ ભગવાન કે બીજો કોઈ આરાધ્ય કે બીજો કોઈ ઈષ્ટ આપણને નાચવા, ગાવાનું, વાંસળી ફૂંકવાનું કે રાસલીલા રચવાનું કહેતો જ નથી. તમામ લોકો મૃત્યુ પછીની વાત કરે છે. આ એક જ ભગવાન છે કે જે જીવન કઈ રીતે જીવવું એની વાત કરે છે. અને એના ઘણા બધા સ્વરૂપો છે. આપણી પાસે બાલકૃષ્ણ છે, આપણી પાસે યુવાન કૃષ્ણ છે, આપણી પાસે રાજાધિરાજ કૃષ્ણ છે, આપણી પાસે મીરા જેની આશિક છે એ કૃષ્ણ છે, અને આપણી પાસે રાધાના પ્રેમમાં જે દીવાનો છે એ કૃષ્ણ છે. અને એટલે એ એના અખિલ સ્વરૂપોમાંથી આપણે કદાચ કોઈ એક સ્વરૂપને પણ પામીએ, કારણ કે એક જ પામી શકાય છે. સુરદાસનો કૃષ્ણ ક્યારેય મોટો થયો નથી અને મીરાનો કૃષ્ણ ક્યારેય નાનો હતો નહીં. એ દરેકનું એક સ્વરૂપ છે, જે સ્વરૂપે એમણે કૃષ્ણને પૂજ્યા છે અને કૃષ્ણને પામ્યા છે. અને એટલે એ પૂર્ણ પુરુષોત્તમના માત્ર એક અંશથી પણ જો સાક્ષાત્કાર થઈ જાય તો કદાચ બેડો પાર ઉતરી જાય. પરમ પૂજ્ય માધવપ્રિય દાસ સ્વામીજીએ બહુ સારું ઉદાહરણ આપ્યું કે ઘડો જે છે એ પાણીની અંદર જતો રહે તો પાણી, સમંદરના પાણીમાં અને ગઢાના પાણીની વચ્ચે એક ગળો છે, એક શરીર છે, પણ એ શરીર જ છે જેના કારણે આપણે પરમ પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ. શરીરમ ખલુ ધર્મ સાધનમ આપણા વેદોએ કીધું છે. એ શરીરનો ઉપયોગ કરીને જ એ ભજન માર્ગે ચાલીને જ આપણે ચાલવાનું છે. પણ કન્ફ્યુઝન ક્યાં આવે છે? ખબર બધી છે, થતું નથી. અને થવા માટે આ પ્રકારના કાર્યક્રમ, આ પ્રકારનો સત્સંગ, સંતોનો સત્સંગ અને ભક્તિભાવ જરૂરી છે. મારા માટે